કેમ છો મારા વહાલા બાળમિત્રો? આજથી શરૂ થાય છે સિઝન 2 અને આપણી પાસે એક નવું પુસ્તક છે જેનું નામ છે 3 વાઘ. મારી પાસે આમાં 8 વાર્તાઓ છે અને પહેલી વાર્તા શરૂ કરીશું આપણે. આજની વાર્તાનું નામ છે સપનાનું રીંછ. એક દિવસ નાનકડો કિરાત ઘરમાં બેઠો હતો. ત્યાં ઘંટડી વાગી. ટિંગ ટોંગ ટિંગ ટોંગ. કિરાતે બારણું ખોલ્યું. જોયું તો બારણા પાસે એક મસ્ત મોટું રીંછ ઊભું છે. કાળા ભમ્મર વાળ, મોટા મોટા દાંત અને લાલ લાલ આંખો. કિરાત તો ખૂબ ગભરાઈ ગયો. રીંછ ધીમે ધીમે ચાલે છે. ખૂબ ભયાનક લાગે છે. ચાલતું ચાલતું એ ખૂણામાં આવી ઊભું રહ્યું. ચીસ પાડી કિરાતે આંખો બંધ કરી દીધી. સહેજ વાર થઈ ત્યાં તેને ગાલે, તેને નાકે, તેને આંખે, કપાળે કંઈક સુવાળું સુવાળું લાગ્યું. ખી 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 હસવાનો અવાજ આવ્યો. કિરાતે બીતા બીતા આંખો ખોલી તો રીંછ સુવાળી સુવાળી પૂંછડી એના મોઢા પર ફેરવે છે અને ખી ખી એમ હસે છે. પૂંછડી ફેરવે છે અને હસે છે. બીતા બીતા કિરાતે પૂછ્યું, કેમ હસો છો? રીંછે કહ્યું, તું મારાથી ડરી ગયો ને એટલે. તમે મને કરડશો? ખાઈ જશો? ના, હું કોઈને ન કરડું. કેમ? હું તો સપનાનું રીંછ છું. સપનાનું રીંછ કોઈને ન કરડે. સપનાનું રીંછ તો તને ખાવા પેપરમેન્ટ આપે. એમ? હા, એમ કહી રીંછે પેપરમેન્ટ આપી. કિરાતે પેપરમેન્ટ ખાધી. ખૂબ મીઠી હતી. હવે તેનામાં થોડીક હિંમત આવી. એણે પૂછ્યું, સપનાનું રીંછ બીજું શું કરે? કેરમ રમે. ચાલ આપણે કેરમ રમીએ. પછી કિરાત અને રીંછ કેટલી વાર સુધી કેરમ અને સંતાકૂકડી, પાના અને પકડાપકડી રમ્યા. થાક્યા એટલે બેઠા. ત્યાં કિરાતે પૂછ્યું, સપનાનું રીંછ આઈસ્ક્રીમ ખાય? રીંછે કહ્યું, હા, આઈસ્ક્રીમ તો તેને બહુ ભાવે. બેઉ જણે રસોડામાં જઈ આઈસ્ક્રીમ ખાધો. એટલામાં ઘંટડી વાગી. ટિંગ ટોંગ ટિંગ ટોંગ. કિરાતે બારણું ખોલ્યું. જોયું તો એક નાનકડું મજાનું સસલું, થોડું દૂધ જેવું, હલકું ફૂલ જેવું, લીસું રેશમ જેવું. સસલાને જોઈને જ રીંછ બારીમાંથી કૂદકો મારીને ભાગી ગયું. કિરાતે સસલાને પૂછ્યું, રીંછ કેમ ભાગી ગયું? સસલાએ તીણા દાંત બહાર કાઢ્યા. વાઘની જેમ ઘર ઘર એવો અવાજ કર્યો. પછી કહે, આ તો સપનાનું સસલું છે. એ રીંછને પટ કરતું ખાઈ જાય. એમ? કિરાતે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. તો નહીં તે જોયું ને કે મને જોઈને રીંછ કેવું બારીમાંથી કૂદી ગયું? સવારથી હું તેને શોધું છું, પણ હવે હું એને પકડીને ખાઈ જઈશ. સસલાએ ધમ કરીને બારણું બંધ કર્યું અને વાઘની જેમ પૂંછડી ઊંચી કરીને જતું રહ્યું. કેમ બાળમિત્રો, આજની વાર્તા ગમી? વાર્તા સાંભળવી ગમી હોય તો અડકો દડકો બાય રુચિ દીદીને ઇન્સ્ટાગ્રામ, સ્પોટીફાય અને યુટ્યુબમાં જરૂરથી ફોલો કરજો. અને નવી વાર્તા સાંભળવા માટે જરૂરથી પાછા આવજો. ત્યાં સુધી ફરી મળીશું. આવજો.